तथा आत्म नैवेद्य कार्पण्य षडविधा शरणागति। प्रभु ने प्रसन्नता थाय एवुं जीवन जीवो। प्रभु ने जेनाथी अप्रसन्नता थाय, प्रभु नाराज थाय, बधी वस्तुनो त्याग करो। ठाकुरजी जे करशे ए योग्य ज करशे एवो दृढ़ विश्वास केळवो। ठाकुरजीनी साथे मारुं वरण थयुं छे। जेम पति भरता होय ए कोई पण परिस्थितिमां पोतानी पत्नीनुं भरण पोषण करे छे। ए मारा प्रभु अंतर्यामी छे, ए कृपा करीने मारा दरेक मनोरथो पूर्ण करशे। आत्मनैवेद्य जात जीवन आंख बंद करीने प्रभुना चरणमां समर्पित करी दो अने छेवटे कारण कार्पण्य એટલે અહંતા મમતા સમર્પણ કરી દીનતા ભાવથી પ્રભુની શરણાગતિ સ્વીકારો। એનાથી ચોક્કસ તમારા પ્રભુ પ્રસન્ન થશે અને એવી કૃપા કરશે અને કૃપા કરીને પ્રત્યેક ક્ષણે કૃપાનો અનુભવ આપ સૌને કરાવશે। આ કલિયુગમાં એકમાત્ર સાધન છે। તેમાં વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે તો આપણે સૌ પુષ્ટિજીવો 9 પ્રકારના વિવેક કેળવીએ, 3 પ્રકારના દુઃખો સહન કરવાની ક્ષમતા, ધૈર્ય ધારણ કરીએ અને દરેક પરિસ્થિતિમાં દ્રઢતાપૂર્વક ઠાકોરજીના કેવલ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુના ચરણનો અનન્ય આશ્રય દ્રઢ કરીએ। એનાથી પ્રભુની કૃપાથી આપણા સર્વ કાર્ય સિદ્ધ થશે। એમ શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ આપણને આજ્ઞા કરે છે અને એની સાથે જ આ વિવેક ધૈર્યાશ્રય શ્રદ્ધનો આપણે સૌ આજે વિરામ કરીએ છીએ। વૈષ્ણવ 3 દિવસનો મનોરથ હતો પણ ઠાકોરજીની કૃપાથી 5 દિવસ સુધી આ સત્સંગ પ્રાપ્ત થયો અને ઘણા બધા ક્રમનું લોપન પણ થયું છે। કારણ કે આ બધા એવા શ્રી આચાર્ય ચરણના એવા ગ્રંથો છે કે એક એક ગ્રંથ પર જો આપણે વિસ્તારથી ચિંતન કરવા બેસીએ તો મહિનાઓ ને મહિનાઓ નીકળી જાય। શ્રી આચાર્ય ચરણની વાણી છે, ભગવદ વાણી છે, સાગર સમાન છે। પણ આ 5 દિવસોમાં યથામતિ યથાધિકાર આપણે સૌનું ચિંતન કર્યું। જે કઈ સિદ્ધાંતનું પ્રતિપાદન થયું એ શ્રી મહાપ્રભુજીએ વલ્લભાચાર્ય ચરણે મારા હૃદયમાંથી એ શબ્દો પ્રગટ કર્યા છે। શ્રી મહાપ્રભુજીની વાણી છે અને જે કંઈ પણ અયોગ્ય બોલાયું હોય એ મારી પોતાની વાણી છે। શ્રી આચાર્ય ચરણની ક્ષમા માંગુ છું। પણ શ્રી મહાપ્રભુજીના બધા ગ્રંથોનું નિત્ય જીવનમાં આપણે સૌએ ચરવણ કરવું જોઈએ। કેવલ પાઠ નહીં કરવા, અર્થ સહિત જીવનમાં નિત્ય ચિંતન કરીએ તો એનાથી ચોક્કસ આપણો આશ્રય દ્રઢ થશે। આપણે સૌએ કૃપાના પાત્ર બનશું। આપણી પાત્રતા અને અધિકાર માટે શ્રી મહાપ્રભુજી આ ઉપદેશો આપણને આપેલા છે। તો શ્રી આચાર્ય ચરણ આપણા સૌના પર એવી કૃપા કરે કે આપણો વિવેક દ્રઢ થાય, ધૈર્ય દ્રઢ થાય અને આશ્રય સિદ્ધ થાય। ઠાકોરજીની કૃપાના આપણે સૌ પાત્ર બનીએ અને પ્રત્યેક ક્ષણે ઠાકોરજીની શરણ ભાવના સિદ્ધ થાય અને ઠાકોરજીની કૃપાનો અનુભવ થાય। બસ એટલું કહીને મારી વાણી શ્રી આચાર્ય ચરણોના, શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણ કમલમાં સમર્પિત કરું છું અને સાથે સાથે મારા વલ્લભ પુષ્ટિ પરિવારના તમામ સભ્યોએ આ 5 દિવસમાં પોતાના કામ, ધંધો, નોકરી બધું છોડી ખૂબ ભાવથી શ્રવણ કરવા માટે અને આપ સૌ વૈષ્ણવોને જે પણ બની શકે તેટલી આપની વ્યવસ્થા અને સુખનો વિચાર કર્યો છે। પણ છેવટે બધા પણ આપણા જ છે, આપણા પોતાના સ્વજનો છે। જીવ બુદ્ધિથી કદાચ કોઈ વૈષ્ણવ પ્રત્યે કોઈ પ્રકારનો અવિવેક થયો હોય, કોઈ પણ વૈષ્ણવની લાગણી દુભાઈ હોય, કોઈને કંઈ કષ્ટ પડ્યું હોય તો એ તમામ તરફથી હું આપ સૌ વૈષ્ણવની ક્ષમાયાચના કરું। અને સૌથી પહેલો તો મારા વલ્લભ પુષ્ટિ પરિવારના સદસ્યોને હંમેશા કહું છું, આ સત્સંગ સૌથી પહેલા તમારા માટે છે। શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓનું અનુસંધાન નિત્ય હૃદયમાં કરજો અને ચોક્કસ શ્રી વલ્લભની વાણીનું તમારા જીવનમાં અવગાહન કરશો અને ઠાકોરજી આપ સૌના અલૌકિક મનોરથોને સિદ્ધ કરે અને આપ સૌ ઠાકોરજીને લાયક બનો અને મારા દ્વારકાધીશ પ્રભુના ખૂબ ખૂબ પ્રિય અને કૃપાપાત્ર બનો। એ હૃદયથી આપ સૌને હું આશીર્વાદ આપું છું। અને સાથે સાથે આ 5 દિવસ સત્રમાં મારા સાથી કલાકાર ભાઈઓ નંદલાલભાઈ, જે વિખ્યાત દાઢી લીલાના આપણે જે મોહનભાઈ લલોઈવાળા જે ઢાઢણજીનો શિંગાર કરે છે, એમના પુત્ર છે મારા સુનિલભાઈ,
એ ખૂબ સુંદર તબલાવાદક છે. સૌરાષ્ટ્રમાં તો નિત્ય એમની સાથે અનેક દાઢી લીલાના મુહૂર્તોમાં એમણે પણ ખૂબ સુંદર સાથ આપ્યો. 2 દિવસ વિજયભાઈએ સાથ આપ્યો. અમારા અતુલભાઈ વિડીયો વાળા, જેને સમગ્ર આયોજનને વિડીયોમાં કંડાર્યું છે, અને જે પણ વૈષ્ણવોને આ વિવેક ધૈર્યાશ્રય સત્યની ઓડિયો કે વિડીયો, સીડી કે DVD જોઈતી હશે, વલ્લભ પુષ્ટિ પરિવારના કાર્યાલયમાં આપ સૌ પોતાનું નામ નોંધાવશો. આ DVD કે CD નો સેટ આપને ત્યાંથી પ્રાપ્ત થશે. એમના માધ્યમથી અને જે કેબલ ઓપરેટરોએ ઠેઠ ઉમરગામથી લોનાવાલા પૂના સુધી આપ દરેક વૈષ્ણવ ઘરે બેસીને જીવન પ્રસારણ નિહાળી રહ્યા છો. કારણ કે આપ સૌ જાણો છો કે સ્થાન સંકોચ તો રહેવાનો જ છે. દરેક વૈષ્ણવ અહીં બેસી ના શકે. કાંદિવલીમાં તો લાખો વૈષ્ણવો છે. દરેક, જેમ વ્રજમાં વ્રજ ભક્તોની કમી નથી, એમ કાંદિવલીમાં વૈષ્ણવોની કોઈ કમી નથી. ક્યારેક કોઈ શારીરિક પરિશ્રમના કારણે ન પણ આવી શકતો તો મનમાં તાપ રહ્યા કરે છે કે અમે આ સત્સંગથી વંચિત રહીએ છીએ. તે તમામ વૈષ્ણવોનું સુખ વિચારી ને જે કેબલ ઓપરેટરોએ જીવન પ્રસારણ આપ્યું છે, તમામને પણ ધન્યવાદ અને હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ. અમારા શ્રી દ્વારકાધીશ હવેલીના તમામ કાર્યકર્તાઓ, ટ્રસ્ટી, જે સેવકોએ પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં કોઈ પણ પ્રકારનો સાથ અને સહકાર આપ્યો છે, એ બધાને પણ હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે ઠાકોરજી કૃપા કરીને આપના દરેક અલૌકિક મનોરથોને સિદ્ધ કરે. પ્રભુ આપ સૌને કૃપાનો અનુભવ કરાવે અને આપ સૌની રતિ, મતિ અને ગતિ શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણોમાં થાય. બટ એટલું જ કહી મારી વાણી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું. બોલીએ શ્રી દ્વારકાધીશ કી, શ્રી વલ્લભાધીશ કી. વૈષ્ણવ આરતી પ્રગટે ત્યાં સુધી એક ખૂબ સુંદર મજાનું પદ છે, જે ભગવાન શ્રી કૃષ્ણની આપણે ચર્ચા કરી કે સર્વસમર છે. સમય આ ભાવે વિસ્તાર થઈ શક્યો નહીં, પણ એ કૃષ્ણ તત્વ કોણ છે? શ્રીમદ ભાગવતજીના આધારે નંદ ભવન કો ભૂષણ માઈ, કૃષ્ણ કોણ છે એનો ખૂબ સુંદર પરિચય આપ્યો છે. પદનું શ્રવણ કરીએ ત્યાર પછી શ્રી વલ્લભની આરતી થશે. અને આજે રાત્રે આપણા કાંદિવલીના નિલેશભાઈ ઠક્કરના પુષ્ટિ ભજનોનું ખૂબ સુંદર આયોજન છે. આપ સૌ વૈષ્ણવ એનો ખૂબ ખૂબ લાભ લેશો. गोवर्धन की रही है नाम
Hal. Check. 1. 6. 6. Hal. Hal. 6. Hal. 6. 6. Hal. Hal. 6. 6. Hal. 6. 6. Hal. 6. 1. Hal. 6. 6. Hal. Hal. 6. Hal. 6. Hal. Hal. 6. Hal. Hal. 6. 6. Hal. 6. Hal. 6. 6. Hal. हेलो 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 આપણા તરફથી એક સુંદર ગૌ માતાનું કેલેન્ડર પ્રગટ